બોલો સદગુરુ महाराज की जय। आज के आनंद की जय। एक अक्का केवल नाम है न बब्बा बीज सरी समीर रहा ताका नाम कबीर। कबीर कबीर तुम क्या करो खोजो आप सरी। आज इंद्री को वश करो तो पोते दास कबीर। જે ભાવે ના દેખીએ ના આત્મ ભાવે રીત એવી સદગુરુ की बूटियाए अनुभव यानी देहा जास्ते तू नहीं नहीं को कर्म व्यवहार शुद्ध चेतना आत्मा साक्षी सर्वनोधार। એ રામ રસાને જે જને પીવે એને 3 વસ્તુ કરે બાદ પછી સમરણ આદરી સુજ પાત્ર સાક્ષાત। રામ નામ રઘુવંશ મણિ કર્યો તિરજી તાપનો નાશ કાળ કંપે જમ થર થર્યો છે નામનો પ્રતાપ। રામ રહે સદગુરુ ચરણ મણ વશિષ્ठ केरी होत जो चाहे सो राम को सदगुरु होत पोत। नाम राम से अधिक के पाषण जला पे नाम राम से अधिक के पाषण जल में तरापी अपार पदम सेना उतर गई रामे रावण गिरापी। बोलो सदगुरु महाराज की जय। आज આપણે પલારામ મહારાજનું ભજન છે એને બોલીશું અને પછી તેના વિશે સત્સંગ કરીશું। જીવ જગત તણી રે તમે કરો ઓળખાણ તમે કરો ઓળખાણ રે ઝઘડો ટળે રે ત્યારે મન તણો એ મન મૂળે ના હોય મન મૂળે ના હોય જો ઝઘડો ટળે રે જ્યારે મન તણો। આ ભજન જરા બાપુ એમ સમજાવવા માગે છે કે જીવ શું છે જગત શું છે અને ઈશ્વર શું છે આ ત્રણેય પદનો ખુલાસો કરવાનું કહે છે અને એને સમજવાનું કહે છે। અવિદ્યાવશી ચેતન એટલે જીવ તેની કાર્ય ઉપાધિ છે જેમ અલ્પન્ય વ્યષ્ટિ અનેકતા અવિદ્યામાં જીવબદ્ધ અને વષ્ટિ દેવનો અભિમાની કર્તા અને ભોગતા રૂપે કાર્યશીલ એ જીવ કયો છે। અને માયાવશી ચેતન એટલે ઈશ્વર તેની કારણ ઉપાધિ તે સર્વશક્તિમાન સર્વજ્ઞ સમષ્ટિ કર્યાદક્ષ અને કર્મ ફળદાતા એક સર્વ શરીરમાં સર્વવ્યાપ્ત માયા ઉપાધિ છે તો માયાથી મુક્ત। આમ જીવને ઈશ્વરની કાર્ય કારણ ઉપાધિ બાદ કરતો જીવ એ જ શિવ છે। વાસ્તવમાં અધિષ્ઠાનના આધારે ચેતનની આત્મા જ છે। હવે જુઓ ચેતનની સત્તા એ જગતની સત્તા છે તે જ ચેતનનું શરીર છે। જેમ આકાશમાં નીલતા પતિ થવા છતાં પણ તે વાસ્તવિક રીતે હોતી નથી। આ પ્રમાણે જગત પોતાની સત્તાથી અસત છે પણ અધિષ્ઠાનથી જુદું સત્તા હોય નહીં માટે સત્તા અને અસત્તા ભ્રમથી જુદી નથી। જેમ પાણીમાં ચકલી દેખાય છે પણ વાસ્તવિક રીતે સાચી નથી પણ તે પાણી જ છે અને પાણી જ છે તે જ ચકલી છે। તે જ રીતે જગત વાસ્તવિક રીતે સાચું નથી પણ જે દ્રષ્ટા છે તે જ જગત છે। જેમ અજ્ઞાનમાં દોરડીમાં સર્પ ભાસે છે પણ પ્રકાશ થતાં વાસ્તવમાં દોરડી જ જણાય છે એટલે કે દોરડીમાં સર્પનો આરોપ કર્યો છે તેમ આત્મામાં જગતનો આત્મા આરોપના લીધે જગત જણાય છે પણ વાસ્તવમાં છે જ નહીં। એટલે જીવ જગત અને ઈશ્વર આ ત્રણેય જુદા જુદા કાર્ય કારણના આરોપના લીધે કહેવાય છે। શું કહેવાય છે? એમના કાર્ય કારણના આરોપના લીધે કહેવાય છે।
પણ તત્વ માત્ર એક જ છે અને એ ચૈતન્ય આત્મા જ છે. આવું સત્ય જ્યારે સદગુરુને ખાલી થતો સમજાય છે, પણ રાગ દ્વેષ હર્ષ શોક સુખ દુઃખ મારું તારું ભય ભ્રાંતિ અહમ મમત્વ અજ્ઞાન કાળે ઊભા થાય છે. એટલે કે સત્ય સમજાતું નથી ને અસત્યમાં બધા કાર્યમાં અજ્ઞાનમાં થાય છે ને તેમાં જીવાત્મા ફસાય છે. આ ઝઘડો શામાં છે? મનમાં છે. તો પહેલાં મનને જાણવું પડે, મન છે શું? મન આરોપ કે મિથ્યારૂપે ચિત્ત ચૈતન્યના પડઘા રૂપે રહ્યું છે. જેમ તલમાં તેલ, ફૂલમાં સુગંધ, લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી અને શરીરમાં આત્મા, તેમ ચિત્તમાં ચૈતન્ય અને મનમાં આત્મા છે. અને આત્મા જ મન તરીકે અજ્ઞાન કાળે પાસે છે. મન સત નથી, કારણ કે ત્રણેય કાળમાં રહેતું નથી, એટલે સત નથી. જો મન અસત હોય તો કોઈ પણ કાળે તેનો અનુભવ જ ન થવો જોઈએ, પરંતુ તેવું બનતું નથી. પણ મનનો અનુભવ જાગ્રત અને સપનામાં બંને અવસ્થામાં થાય છે. તે બંને અવસ્થાઓ અજ્ઞાનજન્ય છે. કેવી છે? અજ્ઞાનજન્ય જણાય છે. માટે મન અનુભવગમ્ય છે, એટલે વિચાર કરતાં મન સત પણ નથી અસત પણ નથી, એટલે મિથ્યા છે. અજ્ઞાન સમયે જ મન અનુભવાય છે ને જ્ઞાનમાં મનનો બાદ થાય. શું થાય છે? જ્ઞાનમાં મનનો બાદ થાય છે. ત્યારે મનનું અધિષ્ઠાન આત્મા છે, તે જ માત્ર જણાય છે. કહેવાનો ભાવ કે મનનું અમન થતાં તેનો અપવાદ થઈ જાય છે અને તેના સ્વરૂપમાં સ્થિર થાય છે. એટલે સર્વપ્રત્યો બ્રહ્માકારમય બની જાય છે. વાણી મૌન થઈ જાય છે, કારણ કે સર્વ પોતે રમણ કરી સત્તા આપી રહ્યો છે. એટલે ઇન્દ્રિયો પ્રાણ મન બુદ્ધિ તેના કાર્ય મુજબ તેનો ધર્મ બજાવી રહી છે અને બ્રહ્મમય કહે છે. એ કહેવાનો ભાવ શું કે જે કે જેવી જગત ઈશ્વર મન આ બધું સર્વસ્વ શું છે? એક જ સ્વરૂપ છે, બીજું કોઈ જુદું છે જ નહીં. પણ સમજાવવા માટે જુદું જુદું રીતે વર્ણન કરવામાં આવ્યું છે. પણ જ્યારે જેમ જેમ તમને અનુભવ થતો જાય છે ત્યારે સમજાય છે કે આ તત્વ તો એક જ છે, બીજું કોઈ છે નહીં. હવે આગળ શું કહે છે? ઓને મારું મિથ્યા જાણજો રે સર્વ હરિરૂપ જણાય, સર્વ હરિરૂપ હોય જો હરિ વિના બીજું કાંઈ નથી. તુમ હું બળી જાય, તુમ હું બળી જાય જો ઝઘડો ટળે જ્યારે મન તનો. શું કહે છે? હું મારું અજ્ઞાન કાળે ઊભું થાય છે. શું થાય છે? હું મારું ક્યારે ઊભું થાય છે? અજ્ઞાન કાળે ઊભું થાય છે. હું એટલે અહંકાર અથવા અભિમાન. મારું એ મનમાં ઊભો થયેલો હું છે, જે પોતાનું છે જ નહીં અને મારું માન્યું છે. જેમ કે મારી પત્ની, મારો પુત્ર, મારું પરિવાર, ધન દોલત જમીન વગેરેમાં અવિદ્યા જ્ઞાનમાં ગોળો શું થઈ છે? અવિદ્યા જ્ઞાન ગોઠો પડી ગઈ છે. એટલે કે એની અંદર બધું આગું પાછું થઈ ગયું છે, એટલે કે સંશય પડી ગયો છે. પણ જિજ્ઞાસા જાગે અને સદગુરુ મળે અને તેની કરુણાની વાદળી વરસે તો નિજ સ્વરૂપનું ભાન થતાં સર્વત્ર પોતે જ અદ્વૈત સ્વરૂપે સત્તા આપી વ્યાપી રહ્યો છે. તે સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે, પણ વ્યવહાર કાળે સાચું ભાષે છે, પણ જ્ઞાનમાં બાદ થાય છે. જ્યારે સત્ય નથી ને અસત્ય પણ નથી, પણ મિથ્યા છે. એટલે નિજ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતાં ને તેનો પૂરો અમલ થતાં સર્વ જગત હરિ સ્વરૂપ છે, કારણ કે પોતે વ્યાપક સ્વરૂપે સર્વને સત્તા આપી ભ્રમણ કરાવી રહ્યો છે. બીજો કોઈ છે જ નહીં. જેમ કાચો ઘડો પાણીમાં ડૂબાડતો ઉપર પણ પાણી, નીચે પણ પાણી અને બધે ગળામાં પણ પાણી છે. પણ ગળો ઓગળી જતો, પાણી ગળાનું આવરણ ઓગળી જતો, એ ગળારૂપી આવરણ હટી જતો. પાણી કેવું છે? નિરંતર.
કોઈ અંદર આવરણ છે નહીં, સતત પાણી સિવાય બીજું કોઈ છે નહીં, તેમાં કોઈ અંતર નથી. તેમ ચૈતન્યમાં સર્વ ઘાટ છે, સર્વ ઘાટોમાં ચૈતન્ય જ વલસી રહ્યું છે. તુંમાં હું ભળી જાય છો, હું એટલે પોતે, તું એટલે બીજો, તું એટલે મારો ભગવાન અથવા બીજો. આ દૈત ભાવ અજ્ઞાન હવે જ્યાં ઊભો થયો છે. પણ તું એટલે ભગવાનમાં હું એટલે કે અહમ ભળી જતો, હું એટલે ભગવાનમાં હું એટલે અહમ ભળી જતો. વાસ્તવમાં બીજું કોઈ છે જ નહીં. પણ મનમાં ઊભો થયેલો સંશયો, મનમાં ઊભો થયેલો સંશયો જો જ્ઞાન પ્રકાશ થતો બાદ થઈ જાય છે, પછી સર્વ કેવું છે? સર્વ ખલિદમ બ્રહ્મ, બ્રહ્મ સિવાય બીજું કોઈ છે નહીં. અથવા જળ જળ બંગાકાર, જ્યાં જો તે એક જ તત્વ છે, બીજું કોઈ છે નહીં. હું તૂટણી થાય એક તારે, નિર્ગુણ નિરાધાર નિરાધાર જો, જન્મ મરણ ને નહીં, નહીં નિજ નામ નિશાન, નિજ નામનું નિશાન જો, ઝઘડો ટળે રે જ્યારે મન તણો. હું એટલે અભિમાન અહંકાર અથવા અહમ છોડી સર્વમાં સમ્યક ભાવ આવે અને સર્વમાં પોતાના દર્શન થાય ને ઘાટનો બાદ થતો અઘાટની સમજ અંતરમાં પકડતો દાસ ભાવ આવે છે, તેને લાવો પડતો નથી. શું જાતે આવે? તું એટલે બીજો સામે એ અજ્ઞાનનો બાદ થતો સ્વયં પોતે જ રહે છે. કહેવાનો ભાવ કે તું એટલે બીજો, આ તું હુંમાં ભળી જતો એકતા થાય છે. હું ને મારો ભગવાન એ દૈત ભાવ નિજ જ્ઞાન પ્રગટતો જ્ઞાનમાં ભળી જાય છે, જે માત્ર ને માત્ર પોતાનો અનુભવ જ રહે છે. આ અનુભવ થકી નિર્ગુણ અને નિરાધાર સ્વરૂપની ઝોંકી થાય છે. પછી છે ને છે, તેને કોઈ કાળે જન્મ મરણ છે જ નહીં, કારણ કે તે અનાદિ અનંત અજર અમર ને અવિનાશી છે, નિત્ય સ્વસ્વરૂપે વ્યાપક છે. અને આમ નિષ્ઠા આવતો જે સતત વિજય પદમાં મોજ કરે છે, એટલે કે પોતાના સ્વરૂપમાં આનંદ કરે છે. હું હરિમાં સમતુલ છે રે, વિશ્વવ્યાપક ગણાય, વિશ્વવ્યાપક ગણાય જો, જ્યારે સદગુરુ પૂરા મળે, આપે નિજ ઘરનું ભાન, આપે નિજ ઘરનું ભાન જો, ઝઘડો ટળે રે જ્યારે મન તણો. સ્વયં સ્વરૂપ સમજ્યા પછી નાત જાત વરણ સ્ત્રી પુરુષ દેવી દેવતા નાનું મોટું ઊંચ નીચ સર્વ એકમાં સમાઈ જાય છે. જેમ કે આકાર કે કચ્ચે કોઈ નાનું મોટું નથી અને કોઈ પણ પદ કે પ્રતિષ્ઠાથી ઊંચ નીચ નથી, કારણ કે સર્વ એક જ તત્વ રમણ કરી રહ્યું છે. આમ છતાં નિજમાં પ્રેમ પ્રગટ થાય છે અને આ જગત એ પરમાત્માનું વિશ્વવ્યાપક સ્વરૂપ છે અને વ્યવહારમાં જણાતા ગાઢ મિથ્યા છે અને સગળા વિશ્વમાં પરમાત્મા જ વલસી રહ્યો છે, તેના સિવાય કશું હોય જ નહીં અને છે પણ નહીં. આવી સમાજ અંતરમાં પકડતા પોતાનામાં પ્રાપ્તિની પ્રાપ્તિ થાય છે અને જેમ તેમ સદગુરુ ચરણે સમજાય છે. સદગુરુ સંતોને પૂછવું રે, આપે નિજ નિશાન, આપે નિજ રે નિશાન જો, દાસ ભલા રામ વિનવે, એ ગુરુ લાલન પ્રતાપ, ગુરુ લાલન પ્રતાપ જો, ઝઘડો ટળે રે જ્યારે મન તણો. સ્વયં અનુભવ પ્રકટતા નિજ નક્કી થાય છે. શું થાય છે? સ્વયં અનુભવ તો નિજ નામ નક્કી થાય છે. પણ કઈ ભેદ જણાતો? સદગુરુ ચડે જઈ પ્રશ્ન કરી તેમના દ્વારા સમજી ભેદની નિવૃત્તિ કરી ને પોતાને જે અનુભવ થયો છે તેની અનુભૂતિ કરી, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે સદગુરુ યુક્તિને દાખલા દલીલ કરી આપી અને નક્કી કરાવે છે. જે તમને અનુભવ થયો છે તે તેના અને તેમાં સદગુરુની દયા અને કરુણાનો ભાવ રહેલો છે ને એ કરીને પ્રાપ્તિની પ્રાપ્તિ થઈ છે. એ પ્રતાપ તેમની કૃપા માત્રથી થયેલ છે અને આ કૃપા કોની છે? પોતાના ગુરુ મહારાજની થઈ છે. એવું વલુ મહારાજ કરી રહ્યા છે, કારણ કે પોતાના ગુરુની કૃપા સિવાય
આ સમજાયું નથી. અને ગુરુ એવું કોઈ ઘાટ નથી, પણ ગુરુ એવું એક પદ છે. અને આ પદને સમજ્યા પછી આ ગુરુની વાત હમણાં બોલો સદગુરુ મહારાજ કી જય. અને કોઈ સાથી રહ્યો તો મારી જાણીને માફ કરશો. બોલો સદગુરુ મહારાજ કી જય. ભલારામ મહારાજ કી જય.